ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જુઓ, આપણે ધોરણ 4 આસપાસ વિષયમાં ભણવાનું છે. આસપાસ વિષયમાં આપણે 13થી 18 પાઠ ભણી ગયા, બરાબર. 19મો પાઠ પણ આપણે ચોપડીમાં ભણી ગયા છે. એટલે આ વિડીયોમાં આપણે પાઠ 19 સાથે જમીએ એની PDF સમજવાની છે, બરાબર. પાઠ 19 પણ ભણી જ ગયા છે ચોપડીમાં, એની PDF જોઈએ. પીડીએફની સમજૂતી, બરાબર. PDF એ સ્વાધ્યાયપોથી પ્રમાણે હોય છે. ટેસ્ટ ને પરીક્ષા બધું સ્વાધ્યાયપોથી પ્રમાણે પૂછાતું એટલે આપણે સમજીએ છીએ, બરાબર. એમાં નવા પ્રશ્નો અમુક આવતા હોય છે એટલે. તો જુઓ, પીડીએફમાં સૌપ્રથમ શું હોય છે? વિકલ્પો. પાઠ 19 સાથે જમીએ. એમાં સૂચના નંબર 1, વિકલ્પો લખો. પહેલો વિકલ્પ, વેકેશન પછી શાળામાં આવ્યા બાદ બાળકોએ વર્ગમાં શું કરવાનું નક્કી કર્યું? બરાબર. વેકેશન પછી એકબીજાના વેકેશનમાં લગ્નમાં ગયા હતા એ બધી વાત નીકળે છે એટલે સાથે બધા જમે એવી બધી વાત. તો બાળકોને પણ મનમાં એવું થાય છે કે આપણે ક્લાસમાં પણ સાથે જમવાની ઉજાણી કરીએ, મતલબ એમ. તો જો વિકલ્પો: અ રમતોત્સવ, બ સાંસ્કૃતિક કાર્યક્રમ, ક ઉજાણી, ડ તહેવાર ઉજવણી. બરાબર. તો જવાબમાં શું આવશે? ક ઉજાણી કરવાનું નક્કી કરે છે. બીજું, ઉત્તરાયણ શાનો તહેવાર છે? હવે આ ઉત્તરાયણ તો હમણાં જ ગઈને અમે સહેલું છે, ખબર પડી જ જાય વિકલ્પો વગર પણ. તો હવે જોઈ લઈએ. અ ફટાકડાનો, બ મીઠાઈનો, ક પતંગનો, ડ રંગોનો. તો જવાબમાં આવશે ક પતંગનો. ત્રીજો વિકલ્પ, રંગોના તહેવાર તરીકે કયો તહેવાર ઉજવાય છે? રંગોના તહેવાર તરીકે તો વિકલ્પો જુઓ. વિકલ્પો: અ હોળી ધૂળેટી, બ દિવાળી, ક નાતાલ, ડ ઈદ. બરાબર. આમાંથી કયો રંગોનો તહેવાર છે? તો જવાબમાં આવશે, તમને ખબર જ હોય, અ હોળી ધૂળેટી. બરાબર. એકબીજા પર. નીચેનામાંથી કયો તહેવાર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે? બરાબર. ઘણા તહેવારો આવે છે, એમાં ભાઈ બહેનને લગતો તહેવાર. તો ઉત્તરાયણ, બ રક્ષાબંધન, ક દશેરા, ડ દિવાળી. આમ તો બે તહેવાર ભાઈ બહેનના છે, ભાઈબીજ અને રક્ષાબંધન. પણ ભાઈબીજ અંદર ઓપ્શન્સમાં નથી, બરાબર. એટલે જવાબમાં શું આવશે? બ રક્ષાબંધન. પાંચમું, નીચેના પૈકી કયો તહેવાર ગુજરાતી મહિનાના ખાસ દિવસે ઉજવાય છે? બરાબર. ગુજરાતી મહિનો કારતક માગશર પોષ મહા એ જે મહિના છે ને, ગુજરાતી મહિના, એના ખાસ દિવસે ઉજવાય એવો તહેવાર કયો છે? તો જુઓ, ઉત્તરાયણ. હવે ઉત્તરાયણ એ અંગ્રેજી મહિના તરીકે ઉજવાય છે, બરાબર. 14મી જાન્યુઆરી. ત્યાર પછી છે બ નાતાલ. તો નાતાલ પણ અંગ્રેજી મહિના તરીકે ઉજવાય છે, 25 ડિસેમ્બર. બરાબર. હવે છે દિવાળી. બરાબર. બરાબર. હવે ડમાં છે સ્વાતંત્ર્ય દિવસ. સ્વાતંત્ર્ય દિવસ એ પણ અંગ્રેજી મહિના તરીકે ઉજવાય, 15મી ઓગસ્ટ. એટલે બરાબર. એટલે રહ્યું શું? દિવાળી. તો જવાબમાં આવશે ક દિવાળી. દિવાળી અમાસ મહિનામાં આવે એટલે ગુજરાતી મહિનામાં અમાસ મહિનાની છેલ્લી તિથિ હોય, છેલ્લી તારીખ હોય ત્યારે દિવાળી ઉજવાય છે. આગળ જુઓ. હવે છઠ્ઠો વિકલ્પ, નીચેના પૈકી કયો તહેવાર અંગ્રેજી મહિનાના ખાસ દિવસે ઉજવાય છે? આગળ દિવાળી કયું હોય? ગુજરાતી મહિનાનું. તો હવે અંગ્રેજી. તો દિવાળી એ ગુજરાતી મહિના પ્રમાણે. બરાબર. બ નાતાલ, ક જન્માષ્ટમી અને ડ દશેરા. તો જન્માષ્ટમી અને દશેરા પણ ગુજરાતી મહિનાની તિથિ પ્રમાણે ઉજવાય છે. એટલે રહ્યું શું? પ નાતાલ. એ આપણે આગળ જોવું જ, બરાબર. પાંચમા વિકલ્પમાં કે 25 ડિસેમ્બર તારીખ પ્રમાણે ઉજવાય છે. સાતમું, ઊંધિયું બનાવવામાં કયા શાકનો ઉપયોગ થતો નથી? ઊંધિયું બનાવવાનું. બરાબર. તો જુઓ, અ બટાટા, બ શક્કરિયા, ક પાપડી, ડ કારેલા. બટાટા, શક્કરિયા, પાપડી આ બધું જ જોઈએ, બરાબર. ઊંધિયું બનાવવામાં ઘણા બધા શાકભાજી નાખો એ ઓછું, પણ કારેલા ના નખાય, કારણ કે કારેલા કડવા હોય, ઊંધિયું કડવું થઈ જાય, બરાબર. એ શાક એનું બનાવવાની રીત અલગ હોય, પણ ઊંધિયામાં બધાના ભેગી મિક્સ નખાશે નહીં. એટલે જવાબમાં આવશે ડ કારેલા. આઠમો વિકલ્પ, નીચેનામાંથી કયો તહેવાર તારીખ મુજબ આવે છે? બરાબર. તારીખ એટલે અંગ્રેજી મહિનાની, પેલી તો તિથિ કહેવાય. ગુજરાતી મહિનાની હોય તિથિ કહેવાય. તારીખ શબ્દ છે એટલે અંગ્રેજી મહિનાની વાત છે. તો દિવાળી આપણે 2 વાર જોવા આગળ, બરાબર. કે શેના પ્રમાણે ઉજવાય છે? તિથિ પ્રમાણે.
ત્યાર પછી રક્ષાબંધન, એ પણ તિથિ પ્રમાણે કયો તહેવાર તારીખ મુજબ ઉજવાય છે, બરાબર. ક ઉત્તરાયણ, એટલે શું આવશે જવાબમાં? ક ઉત્તરાયણ, કારણ કે એની ફિક્સ તારીખ છે 14 જાન્યુઆરી, એટલે જવાબમાં લખવાનું ક ઉત્તરાયણ. આગળ જુઓ 9મો વિકલ્પ, શાળામાં ચાલતા મધ્યાહન ભોજન અને તિથિ ભોજનથી બાળકોમાં કયા ગુણનો વિકાસ થાય છે? મધ્યાહન ભોજન સાથે બધા સાથે જમે, તિથિ ભોજનમાં બધા સાથે બેસીને જમે, બરાબર. એટલે સાથે બેસવું એટલે કયો ભાવ હોય? સમૂહ જીવન, સમૂહની જીવનની ભાવના વિકસાય છે. જવાબમાં જુઓ અ શિસ્ત, બ સમૂહ જીવન, ક આદર, ડ પરોપકાર. જવાબમાં આવશે બ સમૂહ જીવન. 10મો વિકલ્પ, બીના તેની બહેનપણી અસ્માના ઘરે જાય છે. બીના, બરાબર. અસ્માને ઘરે રમજાન છે. અસ્મા એ મુસલમાન છોકરી છે, બરાબર. જો રમજાન હોવાથી એક વાનગી બનાવી છે, આ વાનગી કઈ હશે? બરાબર, અસ્માના ઘરે રમજાન જ છે એટલે ઈદ હોવાથી કઈ વાનગી બની હશે એના ઘરે? તો રસગુલ્લા, બ જલેબી, ક કેક, ડ સેવ ખુરમા. તો જવાબમાં શું આવશે? ડ સેવ ખુરમા. રમજાન હોય એટલે મોટા ભાગે બધા મુસલમાનના ઘરે શું બને? સેવ ખુરમા બને, બરાબર. બીજી બધી મીઠાઈઓ તો હોય પણ રમજાનના દિવસે મુસલમાનો મોટા ભાગે સેવો બનાવે છે, એમ. એ સેવ ખુરમા જવાબમાં આવશે. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, જો ખાલી જગ્યા તહેવારમાં ઊંધિયું અને જલેબી ખવાય છે. તો જવાબમાં શું આવશે? ઉત્તરાયણ, બરાબર. હમણાં જ ઉત્તરાયણ ગયો છે, તમને ખબર જ છે ઉત્તરાયણમાં ઊંધિયું અને જલેબી વધારે ખવાય છે. બીજું, ફટાકડાનો તહેવાર ખાલી જગ્યા છે. હવે ફટાકડાનો તહેવાર, બહુ ફટાકડા અત્યારે બધા ઉત્તરાયણમાં બધા તહેવારમાં ફૂડ દે છે, બરાબર. પણ ખરેખર ફટાકડાનો તહેવાર કયો છે? દિવાળી. તો ખાલી જગ્યામાં શું આવશે? દિવાળી. ત્રીજું, 15મી ઓગસ્ટને ખાલી જગ્યા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, બરાબર. તો એ કયો તહેવાર છે? રાષ્ટ્રીય. જુઓ, દેશને લગતા જે તહેવાર છે, 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી, ગાંધી જયંતિ, પછી શહીદ દિન આવે છે, આ બધા રાષ્ટ્રીય તહેવાર કહેવાય. રાષ્ટ્ર એટલે દેશ, બરાબર. રાષ્ટ્રનો સમાનાર્થી શબ્દ દેશ જ થાય. જ્યારે આ બીજા ઉત્તરાયણ છે, દિવાળી છે, નાતાલ છે, ઈદ છે, આ બધા કેવા તહેવાર કહેવાય? ધાર્મિક તહેવાર કહેવાય. કેવા? ધર્મને લગતા, એટલે એ કેવા તહેવાર કહેવાય? ધાર્મિક. એટલે ધાર્મિક તહેવાર અને રાષ્ટ્રીય તહેવારમાં બે ફરક છે, યાદ રાખવાનું છે. રાષ્ટ્રીય તહેવાર એ અંગ્રેજી મહિના પ્રમાણે હોય, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર, શહીદ દિન, બરાબર. આ બધા ધાર્મિક તહેવારમાં રાષ્ટ્રીય તહેવારમાં આવે. જ્યારે આ બધા જ આપણે જે તહેવારો ઉજવીએ છીએ, દિવાળી, ઉત્તરાયણ, હોળી ધૂળેટી, ઈદ, નાતાલ, જન્માષ્ટમી, આ બધા તહેવાર કેવા છે? ધાર્મિક તહેવાર. એ બધા તહેવારો તિથિ પ્રમાણે આવે છે, ગુજરાતી મહિના પ્રમાણે, બરાબર. એ ખાસ યાદ રાખવાનું છે. જુઓ ચોથું, શાળામાં ભણવા ઉપરાંત ખાલી જગ્યા દ્વારા બાળકોમાં ગુણો અને કૌશલ્યોનો વિકાસ થાય છે, બરાબર. શાળામાં બાળકો ભણે તો છે જ, એટલે ભણવાની સાથે સાથે બીજું શું એમનામાં વિકસે છે? કેવા ગુણો વિકસે છે? તો જવાબમાં આવશે પ્રવૃત્તિઓ. પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ગુણ અને કૌશલ્યનો વિકાસ થાય છે. 5મું, શાળામાં બાળકોને અપાતા બપોરના ભોજનને ખાલી જગ્યા કહે છે, બરાબર. સ્કૂલોમાં જે બપોરનું ભોજન અપાય છે, બપોર એટલે મધ્યાહન, બપોરનું સમાનાર્થી શબ્દ જ થાય મધ્યાહન, એટલે એ ભોજનને શું કહેવાય? તો જવાબમાં આવશે મધ્યાહન. ખાલી જગ્યામાં શું આવશે? મધ્યાહન. 6ઠું, નાતાલ ખાલી જગ્યા ધર્મના લોકોનો તહેવાર છે, બરાબર. કયા લોકો? હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, આમાંથી કયા ધર્મના લોકો નાતાલ ઉજવે છે? તો ખાલી જગ્યામાં આવશે ખ્રિસ્તી ધર્મના લોકો. 7મી ખાલી જગ્યા, હોળી ખાલી જગ્યા તહેવારમાં ધાણી, મમરા અને ખજૂર ખવાય છે. કયા તહેવારમાં ખવાય છે? તો જવાબમાં આવશે હોળી ધૂળેટી, બરાબર. હોળી ધૂળેટી તહેવારમાં ધાણી, મમરા અને ખજૂર ખવાય છે. 8મી ખાલી જગ્યા, પ્રજાસત્તાક દિન ખાલી જગ્યાના દિવસે ઉજવાય છે, બરાબર. જેમ કે 15મી ઓગસ્ટ, એને કયો દિવસ કહેવાય? સ્વાતંત્ર્ય દિન. તો સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવાય? તો 15મી ઓગસ્ટે. એવી રીતે પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવાય? તો 26મી જાન્યુઆરી. ખાલી જગ્યામાં શું આવશે? 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન પણ કહે છે. હિન્દીમાં એને ગણતંત્ર દિવસ પણ કહેવાય, બરાબર. એટલે એમાં કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિન, 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન અને ગણતંત્ર દિવસ પણ કહેવાય છે, બરાબર.
આગળ જુઓ ખરા ખોટા લખો. એમાં પહેલું, દરેક સરકારી શાળામાં સવારે 11 કલાકે મધ્યાહન ભોજન અપાય છે. બરાબર, સરકારી શાળાની વાત છે, પ્રાઇવેટ નહીં. તમે ભણો છો એ પ્રાઇવેટ છે. સરકારી શાળામાં સવારે 11 વાગે કે 1:30 વાગે બપોરની શાળા, બરાબર, મધ્યાહન ભોજન અપાય છે. તો જવાબમાં શું આવશે? ખોટું, કેમ કે અહીંયા 11 વાગે લખેલું છે, પણ ક્યારે અપાય છે? 1:30-2 વાગે બપોરની જે હોય છે રિસેસ ત્યારે. એટલે અહીંયા 11નો ટાઈમ છે એટલે આવશે ખોટું. બીજું, સ્વાતંત્ર્ય દિવસ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. સ્વાતંત્ર્ય દિવસ એટલે 15મી ઓગસ્ટ. તો આપણે દેશનો લગતો તહેવાર છે એટલે રાષ્ટ્રીય તહેવાર છે, એટલે જવાબમાં આવશે સાચું. બરાબર. આગળ જુઓ ત્રીજું, દશેરાના દિવસે લોકો ફાફડા જલેબી ખાય છે. તો જવાબમાં આવશે સાચું. ઉત્તરાયણ વખતે ઊંધિયું જલેબી આવે અને દશેરા વખતે ફાફડા જલેબી આવે, એ યાદ રાખવાનું. ચોથું, મીઠાઈની મજા માણવા આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ. મીઠાઈની કયો તહેવાર છે? જ્યારે બહુ જ મીઠાઈઓ બને. એમ અહીંયા જન્માષ્ટમી લખેલું છે તો એ ખોટું. બરાબર. દિવાળી વખતે મીઠાઈઓ વધારે હોય છે. દિવાળી વખતે મીઠાઈઓની મજા માણવામાં આવે છે, એટલે જવાબમાં આવશે ખોટું. પાંચમું, રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે રક્ષાબંધન તહેવાર એ ભાઈ બહેનનો તહેવાર, બરાબર, એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બળેવ, એટલે જવાબમાં આવશે સાચું. છઠ્ઠું, ભાઈ બીજને તહેવાર સમાજના લોકો ભેગા મળીને ઉજવે છે. ભાઈ બીજનો તહેવાર, જેમ રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે એવી રીતે ભાઈ બીજ પણ ભાઈ બહેનનો તહેવાર છે, એટલે સમાજના લોકો ભેગા મળીને ઉજવે છે. એટલે અહીંયા સમાજ લખેલું છે, ભાઈ બહેન નથી લખેલું, એટલે જવાબમાં આવશે ખોટું. બરાબર. ભાઈ બીજનો તહેવાર ભાઈ બહેન મળીને ઉજવે છે એવું હોય તો જવાબમાં આવે ખરું, પણ અહીંયા સમાજના લોકો લખ્યું છે એટલે જવાબમાં આવશે ખોટું. સાતમું, શાળામાં વિદ્યાર્થીનું આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય છે. શાળામાં વિદ્યાર્થી ભણે છે, બરાબર, છોકરાને ભણવા મૂકવામાં આવે છે એટલે એને ભણવા ઉપરાંત બીજા ગુણો પણ શીખવાડવામાં આવે છે. આદર્શ એટલે એનામાં બધી જ સારી ટેવો હોય, સારા ગુણો હોય એવો નાગરિક, બરાબર, એનું ઘડતર થાય છે. તો જવાબમાં શું આવશે? સાચું. ઓકે. હવે આગળ જુઓ શું છે? જોડકા જોડો. જે વિભાગ અના પ્રશ્નો હોય વિભાગોમાં, જે બમાં શોધીને વચ્ચે ઉત્તરમાં લખવાના હોય છે. જુઓ, પહેલું છે ઉત્તરાયણ, બરાબર. તો અહીંયા ઉત્તરાયણમાં શું કરવામાં આવે, એમ કઈ વસ્તુ હોય શું કરવામાં આવે? તો પાછળના પાને લખેલું છે એટલે અહીંયા દેખાતું નથી અડધું. તો જવાબમાં આવશે ડ, જેમાં શું હશે? ત્યાર પછી જુઓ દશેરા. તો દશેરામાં જવાબ શું આવશે? ઈ. જે ક્રમ અક્ષર લખેલો છે અંદર જોઈ લેવાનું છે, બરાબર, એ રીતે તમારે જવાબમાં લખવાનું રહેશે. આગળ જુઓ, પાછળના પાને છે હોળી ધૂળેટી, બરાબર. તો એમાં શું આવશે? ક્રમ અક્ષર અ, બરાબર, જેમાં રંગ પિચકારી એવું હોય. ત્યાર પછી છે દિવાળી. તો જવાબમાં આવશે બ, એમાં શું છે? મીઠાઈ હોય અને રંગોળી હોય એ રીતે, બરાબર. હવે આગળ જુઓ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. એમાં પહેલું જુઓ, કયા પ્રસંગોમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? તો આ જવાબ તમારે જાતે લખવાનો છે, કે લગ્ન હોય કે બીજો કોઈ પણ પ્રસંગ હોય તો એમાં તમારા મિત્રો સાથે જમ્યા હોય તો એ જવાબમાં લખી દેવાનું છે, બરાબર. બીજો પ્રશ્ન છે, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઉત્તરાયણ એ અંગ્રેજી મહિનાની એક ફિક્સ તારીખ છે, બરાબર, 14મી જાન્યુઆરી, બરાબર. તો અહીંયા જવાબ લખવાનું, ઉત્તરાયણ 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ત્રીજું પ્રશ્ન, ઉત્તરાયણ બીજા કયા નામથી ઓળખાય છે? તો ઉત્તરાયણ એ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે એટલે જવાબમાં લખવાનું, ઉત્તરાયણ બીજા મકર સંક્રાંતિ નામથી ઓળખાય છે, બરાબર. આગળ જુઓ, ચોથો પ્રશ્ન છે, તમારા મિત્રો કયા કયા તહેવાર ઉજવે છે? તો આ જવાબ તમારે જાતે લખવાનું, તમારા મિત્રો જે તહેવાર ઉજવતા હોય એ જ લખવાનું રહેશે. પાંચમું, બાળકોએ ઉજાણીમાં શું શું કર્યું? બાળકોએ ઉજાણીમાં શું કર્યું? તો જવાબમાં લખો, બાળકોએ ઉજાણીમાં જાત જાતનું ભોજન કર્યું, બધાએ સાથે રમતો રમી, ગીતો ગાયા અને નાચગાન કર્યું. ઉજાણીમાં બધું કરે છે, બરાબર. જાત જાતનું ભોજન કર્યું, બધાએ સાથે રમતો રમી, ગીતો ગાયા અને નાચગાન કર્યું. છઠ્ઠું, ઊંધિયું બનાવવામાં કયા કયા કંદમૂળનો ઉપયોગ કરવામાં આવે છે? કંદમૂળ એટલે જમીનમાં થતા શાકભાજી, બરાબર. જમીનની ઉપર નહીં પણ જમીનની અંદર થતા શાકભાજીને કંદમૂળ કહેવાય. તો ઊંધિયું બનાવવામાં એ કયા કંદમૂળનો ઉપયોગ થાય છે? તો જો જવાબમાં લખવાનું
કે ઊંધિયું બનાવવામાં બટાટા, શક્કરિયા, રતાળુ અને સૂરણ જેવા કંદમૂળ વાપરવામાં આવે છે. બરાબર, બટાટા, શક્કરિયા, રતાળુ અને સૂરણ જેવા કંદમૂળ વાપરવામાં આવે છે. 7મો પ્રશ્ન, ઉત્તરાયણમાં ઊંધિયા સાથે લોકો કઈ મીઠાઈ ખાય છે? હવે ઊંધિયું તો ખાય છે, પણ મીઠાઈ કઈ? તો જલેબી. તો જવાબમાં લખવાનું, ઉત્તરાયણમાં ઊંધિયા સાથે લોકો જલેબી ખાય છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, તિથિ ભોજન કોને કહેવાય? તિથિ ભોજન એટલે શું? તો જવાબમાં લખવાનું, ગામના કોઈ વ્યક્તિ દ્વારા, ગામનો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વડીલની યાદમાં તેમની પુણ્યતિથિએ શાળાના બાળકોની મીઠાઈ સાથેનું ભોજન આપવામાં આવે છે, તેને તિથિ ભોજન કહેવામાં આવે છે. બરાબર, ગામ હોય એમાં જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, કોઈ પૈસાદાર વ્યક્તિ હોય કે એમને એમ બી હોય, બરાબર, પણ એ પોતાના વડીલની યાદમાં, એટલે એના ઘરમાં કોઈ મરી ગયું છે, બરાબર, એમની યાદમાં, એમની પુણ્યતિથિ હોય ત્યારે એમની યાદમાં બાળકોને જમાડે છે. એમ શાળામાં મીઠાઈ સાથેનું ભોજન પેટ ભરીને જમાડે છે. જમવાનું રોજનું હોય એવું તો હોય, પણ જોડે મીઠાઈ પણ હોય અને એવી રીતે જમાડે છે, ભોજન આપવામાં આવે છે, તેને તિથિ ભોજન કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જુઓ, કયા તહેવારોને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે? કયા તહેવારોને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે? તો જવાબમાં જુઓ, 15મી ઓગસ્ટ. બરાબર, આગળ આપણે સમજ્યા કે પહેલું 15મી ઓગસ્ટે ઉજવાતો તહેવાર, 15મી ઓગસ્ટને બીજું શું કહેવાય? તો સ્વાતંત્ર્ય દિન. 15મી ઓગસ્ટે ઉજવાતો સ્વાતંત્ર્ય દિન. બીજું 26મી જાન્યુઆરીએ ઉજવાતો પ્રજાસત્તાક દિન. બરાબર, 15મી ઓગસ્ટને શું કહેવાય? સ્વાતંત્ર્ય દિન. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન કહેવાય. ત્યાર પછી ત્રીજું 2 ઓક્ટોબરે ઉજવાતી ગાંધી જયંતિ અને 14મી નવેમ્બરે ઉજવાતો બાળ દિન. બરાબર, આ બધા રાષ્ટ્રીય તહેવાર કહેવાય છે, એટલે દેશને લગતા તહેવાર છે. બરાબર. 10મો પ્રશ્ન, મધ્યાહન ભોજન એટલે શું? તે કોના દ્વારા આપવામાં આવે છે? તો મધ્યાહન ભોજન એટલે પ્રાથમિક શાળામાં, એટલે સરકારી શાળામાં બાળકોને અપાતું ભોજન. ભોજન થઈ ગયું, બાળકોને અપાતું ભોજન. બરાબર, પ્રાથમિક શાળામાં, સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં જે બપોરે પેટ ભરીને જમવાનું આપવામાં આવે છે તે મધ્યાહન ભોજન, અને તે કોના દ્વારા અપાય છે? તો તે સરકાર દ્વારા આપવામાં આવે છે. સરકાર દ્વારા. બરાબર, એનો ખર્ચો બધો જ સરકારનો હોય છે, સરકાર દ્વારા આપવામાં આવે છે. આગળ જુઓ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આ મોટા પ્રશ્નો છે. આમાં પહેલો પ્રશ્ન, તમે તમારા વર્ગમાં ક્યારેય ઉજાણી કરી છે? ક્યારે? તમે ઉજાણી કઈ રીતે કરી છે? તો આ જવાબ તમારે જાતે લખવાનું છે. બરાબર, કે તમારા વર્ગમાં, આપણે ક્લાસમાં આ વખતે ઉજવાઈ નથી કોરોનાના કારણે, પરંતુ પહેલાં પણ તમે કોઈ તહેવારને એવું બધું આપણા સ્કૂલમાં ઉજવ્યું છે એ વિશે લખી શકો છો. બીજો પ્રશ્ન, તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવતી જોઈ છે? તમને તે પસંદ આવ્યું? બરાબર, જે ફાનસ આકાશમાં ઉડાવે છે ફાનસ રાત્રે, તેને તુક્કલ પણ કહેવાય, આપણે સમજ્યા જ. તો એ રાત્રે તુક્કલ દ્વારા ઉત્તરાયણ ઉજવવામાં આવે છે, તો એ તમને ગમે છે? બરાબર, એ રીતે તમારે જવાબ જાતે લખવાનો છે. ત્રીજો પ્રશ્ન જુઓ, ઉત્તરાયણની ઉજવણીમાં બાળકો કઈ કઈ વસ્તુઓ સાથે લઈને આવ્યા? હવે ચોપડીમાં જે બધા મિત્રો સાથે મળીને ઉત્તરાયણ કરી હતી એની વાત છે, તો એ જવાબમાં લખવાનું છે, ઉત્તરાયણની ઉજવણીમાં પિંકીના દાદીએ તલના લાડુ અને સિંગની ચીક્કી બનાવી. પિંકીની મમ્મીએ ઊંધિયું બનાવ્યું. સેજલે તેના ઘરેથી મમરાના ગળ્યા લાડુ લાવી. તનવીર પોતાની વાડીએથી બોર લાવ્યો અને આયુષની મમ્મી તાજા બોર લાવી. બરાબર, આયુષની મમ્મી તાજા બોર આપી જાય છે. બરાબર, આ રીતે બધા ઉજાણી કરે છે. પિંકીના દાદી તલના લાડુ અને સિંગની ચીક્કી, પછી જમવા બેસે છે તો ગરમ ગરમ જલેબી પણ ઉતારીને આપે છે. બધા નાસ્તો લાવે છે, પણ પિંકીના ઘરે ઉત્તરાયણ ઉજવી છે એટલે બધા ત્યાં પેટ ભરીને જમે પણ છે. બરાબર, આ રીતે ઉત્તરાયણની ઉજવણીમાં બાળકો વસ્તુઓ લાવી અને બધા સાથે જમે છે. પ્રશ્ન ચોથો, મધ્યાહન ભોજનમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવે છે? મધ્યાહન ભોજનમાં, બરાબર, જે સ્કૂલોમાં અપાય છે એ ભોજનની વાત છે. તો જવાબમાં જુઓ, મધ્યાહન ભોજનમાં બાળકોને તાજું, ગરમ અને પકવેલું ભોજન મળે. તેમાં વપરાતું અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી સારી વપરાય તથા ભોજનનો બગાડ ન થાય તે બાબતોની કાળજી રાખવામાં આવે છે. બરાબર, મધ્યાહન ભોજનમાં બાળકોને તાજું, ગરમ અને પકવેલું ભોજન મળે, તેમાં વપરાતું અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી સારી વપરાય તથા ભોજનનો બગાડ ન થાય તે બાબતોની કાળજી રાખવામાં આવે છે. આગળ જુઓ,
પાંચમો પ્રશ્ન, દરેક તહેવાર એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? તો જવાબમાં જુઓ, દરેક તહેવાર એકબીજાથી તેની કથા, મહત્ત્વ, ઉજવણીની રીત, લોકોની પસંદગી, તહેવારનો સમયગાળો, એક જ જાતિ અથવા સમૂહ જાતિનો તહેવાર વગેરે બાબતોથી અલગ પડે છે. બરાબર. બધાનો તહેવાર કેવી રીતે અલગ પડે? ઈદ હોય, દિવાળી હોય, હિન્દુ ધર્મમાં પણ દિવાળી, જન્માષ્ટમી બધા અલગ અલગ તહેવાર હોય. તો બધા અલગ કઈ રીતે પડે છે એમ? તહેવાર એ તહેવાર છે, પછી એ અલગ કેવી રીતે પડે છે એમ? તો એ એકબીજાની કથા, બરાબર, કે જે કથા એ તહેવાર ઉજવવાની પાછળની જે કથા છે, જેમ કે દશેરા તો રામ વનવાસથી આવે છે, બરાબર, પછી રાવણનો અંત થાય છે એની બુરાઈનો, તો એ રીતે દશેરા ઉજવાય છે એમ. તો એવી રીતે બધા જ તહેવારોની કોઈ કથા છે, તો એ કથા દ્વારા બધા તહેવારો અલગ પડે છે. ત્યાર પછી ઉજવણીની રીત, તો દિવાળીમાં ફટાકડા ફોડાય, નવરાત્રિમાં ગરબા રમાય, રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર, એ તેની ઉજવણીની રીત અલગ અલગ છે, તો એ રીતે એ અલગ પડે છે. પછી લોકોની પસંદગી, બરાબર, તો બધાને બધા તહેવાર ના ગમતા હોય, બધા સારા જ હોય, પણ એમાં કોઈ પ્રિય તહેવાર હોય એ રીતે પસંદગી. ત્યાર પછી તહેવારનો સમયગાળો, એક જ જાતિ, બરાબર, એ બધા તહેવાર ઉજવવાની સમય પણ અલગ અલગ હોય. પછી જાતિ, સમૂહ જાતિનો તહેવાર, અમુક બધા ભેગા મળીને ઉજવતા હોય, એકલા ઉજવતા હોય, એ રીતે એની ઉજવવાની રીત, આ બધી જ બાબતોથી તહેવાર અલગ પડે. આગળ જુઓ, છઠ્ઠું, ચીક્કી અને ઊંધિયું બનાવવાની રીત જણાવો. બરાબર. તો ચીક્કી બનાવવાની રીત આપણે ઓનલાઈન ક્લાસમાં સમજ્યા હતા, ફરી હું કહી દઉં છું. અહીંયા જુઓ, ચીક્કી વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. સિંગની પણ બને, તલની પણ, રાજગરાની બને, બરાબર. બધામાં ગોળ જોઈએ, બધાની રીત અલગ, પણ સિંગની બનાવવાની હોય તો સિંગ જોઈએ, તલની બનાવવાની હોય તો તલની જોઈએ, એ રીતે વસ્તુ અલગ જોઈએ. માવાની પણ બને, જેમાં સિંગની ચીક્કી, તલની ચીક્કી, રાજગરાની ચીક્કી, માવાની ચીક્કી વગેરે, બરાબર, વગેરે બને છે. શીંગ અને તલની ચીક્કી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે. જો, ગોળ અને થોડા પાણીને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં શીંગ કે તલ નાખી સારી રીતે હલાવીને ઘટ્ટ જાડા મિશ્રણને થાળીમાં ઠરાવવા માટે પાથરવામાં આવે છે. તેના ચોરસ ટુકડા કરી ઠંડુ કરવામાં આવે છે. આ રીતે ચીક્કી બનાવવામાં આવે છે. જુઓ, ઊંધિયું બનાવવાની રીત, બરાબર. ઊંધિયું બનાવવાની રીતમાં જુઓ, પ્રથમ બટાટા, સૂરણ, રતાળું, શક્કરિયા તેલમાં સાતરી, પછી તેની સાથે ફોલેલા દાણા, બધું તેલમાં, સૂરણ, બટાટા, રતાળું બધું તેલમાં શું કરવાનું હોય? ફ્રાય કરવાનું હોય, મતલબ તળવાનું હોય. પછી તેની સાથે ફોલેલા જે દાણા હોય, તુવેરના, વાલોરના, બરાબર, એ બધા જે દાણા ફોલેલા હોય એ દાણા, પછી બેસન ભરેલા રવૈયા, રીંગણામાં બેસન ભરેલા હોય એવા રવૈયા બનાવવાના, તથા અન્ય સમારેલા શાકભાજીને કુકરમાં બાફવામાં આવે છે. ત્યારબાદ વિવિધ કંદમૂળ નાખીને, એટલે કે શક્કરિયા, રતાળું, આ કંદમૂળ છે, એ બધું નાખીને બફાયેલી શાકભાજીને તેલ વડે વઘારવામાં આવે છે. શાકને વઘાર્યા પછી તેમાં જરૂરી મસાલા, મેથીની ભાજી અને બેસનમાંથી બનાવેલા વડા નાખવામાં આવે છે. બરાબર, બધું નાખવામાં આવે છે. આ રીતે ઊંધિયું બનાવવામાં આવે છે. ત્યાર પછી જુઓ, સાતમો પ્રશ્ન છે વર્ગીકરણનો. જુઓ, નીચેના તહેવારોનું તારીખ મુજબ અને તિથિ મુજબ વર્ગીકરણ કરો. હવે અહીંયા બધા જ તહેવાર આપ્યા છે કૌંસમાં, એમાં તારીખ પ્રમાણે, એટલે એ તારીખ અંગ્રેજી મહિના પ્રમાણે જ હોય, બરાબર, અને તિથિ પ્રમાણે, એટલે ગુજરાતી મહિનો હોય. તો એ રીતે અલગ કરવાના છે. મોટે ભાગે એવું હોય કે ધાર્મિક તહેવારો એ તિથિ પ્રમાણે હોય, અને જે રાષ્ટ્રીય તહેવાર છે એ તારીખ પ્રમાણે હોય. અમુક અપવાદ, બરાબર, અમુક જેમ કે નાતાલ એ ધાર્મિક તહેવાર છે, પરંતુ એ અંગ્રેજી મહિના પ્રમાણે. ખ્રિસ્તીના તહેવાર અંગ્રેજી તારીખ પ્રમાણે હોય છે. તો એ રીતે એને છૂટું કરવાનું છે. વર્ગીકરણ એટલે અલગ કરવાનું, જે પાછળના પેજ પર આપણે લખેલું છે, અહીંયા કૌંસમાં લખેલું છે, બરાબર. તો જુઓ, ઉત્તરાયણ છે એટલે એ 14 જાન્યુઆરી, એ ધાર્મિક તહેવાર છે, પણ એ મોસ્ટ ઓફ બધા ઉજવે છે, એટલે એ ફિક્સ જ તહેવાર છે. તારીખ 14 જાન્યુઆરીની 14 તારીખે જ આવે, એટલે એ તારીખ પ્રમાણે તહેવાર થયો. ત્યાર પછી બેસતું વરસ, એ તિથિ પ્રમાણે થયું, દિવાળી પછી આવે છે એટલે, બરાબર. ત્યાર પછી પ્રજાસત્તાક દિન, તો એ તારીખ પ્રમાણે થયું. ભાઈ બીજ પણ દિવાળી પછી આવે એટલે તિથિ પ્રમાણે થયું. ત્યાર પછી દેવ દિવાળી, એટલે એ તિથિ પ્રમાણે થયું. ખ્રિસ્તી નૂતન વર્ષ, એટલે એ જાન્યુઆરીની 1લી જ તારીખે હોય, એ ખ્રિસ્તીનું બેસતું વરસ છે, એટલે એ તારીખ પ્રમાણે આવે છે, બરાબર. પહેલા મહિનાની 1લી તારીખે ફિક્સ જ હોય. ત્યાર પછી હોળી ધૂળેટી, તો એ તિથિ પ્રમાણે આવે. રક્ષાબંધન, એ પણ તિથિ પ્રમાણે આવે. સ્વાતંત્ર્ય દિન એટલે 15મી ઓગસ્ટ, એટલે એ ફિક્સ છે 15મી ઓગસ્ટ,
એટલે એ તારીખ પ્રમાણે થયું. અંગ્રેજી મહિનાની તારીખ નક્કી જ હોય, ફિક્સ હોય, એટલે એ તારીખ પ્રમાણે તહેવાર થયો, બરાબર. ત્યાર પછી ગાંધી જયંતિ, તો એ 10મા મહિનાની બીજી તારીખે, બીજી ઓક્ટોબરે જ હોય, એટલે એ પણ તારીખ પ્રમાણે થયું, એ રાષ્ટ્રીય તહેવાર ગણાય. ત્યાર પછી જન્માષ્ટમી, તો તિથિ પ્રમાણે થયું. બાલ દિન એટલે એ નવેમ્બર મહિનાની, બરાબર, 11મો મહિનો નવેમ્બર, એની 14 તારીખે જ આવે, 14 નવેમ્બર, એટલે તારીખ પ્રમાણે થયું. ત્યાર પછી દિવાળી. બાલ દિન એ જવાહરલાલ નહેરુનો બર્થડે છે, જવાહરલાલ નહેરુની જન્મજયંતિ છે, બરાબર. ત્યાર પછી દિવાળી, તો દિવાળી પણ તિથિ પ્રમાણેનો તહેવાર થયો, અમાસમાં આવે છેલ્લે, બરાબર. પછી દિવાળીના બીજે દિવસ બેસતું વરસ હોય, એટલે કારતક મહિનો બેસી જાય. ત્યાર પછી નાતાલ. નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર છે, એટલે એ ફિક્સ તારીખે આવે છે, 25 તારીખ 12મા મહિનાની, ડિસેમ્બર મહિનાની 25 ડિસેમ્બરે નાતાલ હોય, એટલે એ તારીખ પ્રમાણે થયું. ત્યાર પછી રામનવમી, એટલે એ ધાર્મિક તહેવાર છે, બરાબર, એટલે એ તિથિ પ્રમાણે છે. ત્યાર પછી ગણેશ ચતુર્થી, એટલે એ પણ ચોથ તિથિ પ્રમાણે છે, ચોથના દિવસે હોય છે, એટલે તહેવાર ક્યાં થયો? તિથિ પ્રમાણે ઉજવાય છે, બરાબર. અમે અહીંયા વર્ગીકરણ કર્યું એમ બોલી એમ હવે પાછળના પાના પર લખેલું છે તે ખાલી આપણે જોઈ લઈએ, બરાબર. એકવાર તો જુઓ, પહેલાં છે તારીખ મુજબના તહેવારો. તો ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, શહીદ દિન, ખ્રિસ્તી નૂતન વર્ષ, સ્વાતંત્ર્ય દિન, ગાંધી જયંતિ, બાલ દિન અને નાતાલ. આ બધા કેવા તહેવારો છે? તારીખ મુજબના તહેવારો છે. આ તિથિ મુજબના તહેવારો: બેસતું વરસ, ભાઈ બીજ, દેવ દિવાળી, હોળી ધૂળેટી, રક્ષાબંધન, જન્માષ્ટમી, દશેરા, દિવાળી, નવરાત્રિ, રામનવમી, રથયાત્રા, ગણેશ ચતુર્થી. આ બધા કેવા તહેવાર છે? તિથિ મુજબના તહેવાર છે. આ રીતે તારીખ પ્રમાણે કયા, તિથિ પ્રમાણે કયા, એ રીતે તમારે ઓળખતા શીખવાનું છે, બરાબર. જે અંગ્રેજી મહિના જાન્યુઆરી ફેબ્રુઆરીની જે ફિક્સ ને લગતા તહેવાર છે એ ફિક્સ તારીખ, એ તારીખ મુજબના છે. અને જે તિથિ હોય છે એ ગુજરાતી મહિનાને લાગુ પડતા હોય છે, બરાબર. તો જો આપણો પાઠ અહીંયા પતે છે, બરાબર. પીડીએફ પણ અહીંયા પતે છે, એટલે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈન ક્લાસમાં પૂછી શકો છો. અને આખી પીડીએફ તમારે EVSની નોટમાં લખવાની રહેશે, ઓકે. કંઈક ભૂલ દેખાય તમને ખબર પડે જ, આપણે સમજાય એટલે જાતે ભૂલ સુધારી લેવાની. ઓકે, બાય, થેન્ક યુ.